يتوارى من القوم من سوء ما بشر به أيمسكه على هون أم يدسه في التراب ألا ساء ما يحكمون. અને જે વાતની ખુશખબરી તેને આપવામાં આવી હતી તેને બુરી ખબર માનીને લોકોથી સંતાતો ફરે છે અને વિચારે છે કે જિલ્લત સાથે તેણીને રહેવા દેવી કે જીવતી જ માટીમાં દફનાવી દેવી. જાણી લો કે તે ખરાબ ફેસલો કરે છે. તફસીર: જાહિલ અરબ અને મુશરિક લોકો દીકરીથી નફરત કરતા. તેના કેટલાક કારણો આ હતા. 1. દીકરીને તેઓ આર્થિક રીતે બોજ માનતા કારણ કે તે કમાણી કરતી નહોતી. 2. જંગમાં દીકરી લડી શકતી નહોતી અને તે સમયે કબીલાનું ભવિષ્ય જંગ પર આધારિત હતું. 3. જંગમાં દીકરીઓ કેદ થઈ જતી અને દુશ્મનો દ્વારા અપમાનિત થવાનો ભય રહેતો. પૈગામ 1. દીકરીને તુચ્છ અને નીચી ગણવી એ જાહિલી અને ખોટી માન્યતા છે. દીકરી થવાની ખબર મળતા જ ચહેરો ઉદાસ થઈ જાય છે. આ જાહિલ વિચારધારાની નિશાની છે. 2. હકીકતમાં દીકરીનો જન્મ ખુશીની વાત છે, પરંતુ ખોટી માન્યતાઓ તેને શરમ અને અપમાનનું કારણ બનાવી દે છે, એટલે ખુશખબર પણ દુઃખમાં બદલાઈ જાય છે. 3. ખોટી માન્યતાઓ અને અંધવિશ્વાસ પરિવાર માટે ખતરો બની જાય છે. માણસ સમાજથી છૂપવા લાગે છે અને માનસિક રીતે તૂટી જાય છે. 4. ઘણીવાર સૌથી મોટા ગુના અને ખરાબ કાર્ય પવિત્ર લાગતા બહાના સાથે થાય છે. ઇજ્જત બચાવવાના નામે પોતાની જ દીકરીને જીવતી દફન કરી દેવું આ અત્યંત મોટું અપરાધ અને ગુનોહ છે. 5. આસમાની મઝહબ દીકરી અને સ્ત્રી વિશેની તમામ ખોટી અને જાહિલ માન્યતાઓની કડક નિંદા કરે છે અને તેને અન્યાય માને છે. આ આયતો દ્વારા કુરાન આ જાહિલ વિચારધારાની કડક નિંદા કરે છે અને દીકરીને અપમાન નહીં પરંતુ માન અને ઇજ્જત આપવાની શિક્ષા આપે છે.